કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું કોઈ પણ જાતના ગ્રીલ, ટોસ્ટર કે સેન્ડવિચ મેકર વગર એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ફટાફટ બની જતી સેન્ડવિચની રેસીપી। બાળકોના લંચ બોક્સમાં કે પછી હળવા નાસ્તા માટે તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ આપણે બટાકાને બાફી લઈશું। તો અહીં મેં 5 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટાકાને બાફવા માટે મૂકેલા હતા। કુકર સારી રીતે ઠરી ગયું છે, તો હવે કુકરનું ઢાંકણ ખોલી બધા જ બટાકાને આપણે બહાર કાઢી લઈશું। અહીં મેં બટાકાને સ્ટેન્ડ ઉપર કાણાવાળું વાસણ રાખીને તેની ઉપર મૂકીને કૂક કર્યા છે। તેને સીધા જ પાણીમાં રાખીને કૂક કરવાથી બટાકાનો ટેસ્ટ થોડો ફિક્કો પડી જાય છે। હવે આ બધા જ બટાકાને આપણે ઠંડા થવા માટે રાખી દઈએ। બટાકા સારી રીતે ઠરી ગયા છે, તો હવે બધા જ બટાકાનો છાલનો ભાગ ઉતારી લઈશું। અહીં મેં બધા જ બટાકાની છાલનો ભાગ ઉતારી લીધો છે। તો હવે આ બટાકાને આપણે એક વાસણમાં એડ કરી તેને મેશરની મદદથી એકદમ સારી રીતે મેશ કરી લઈશું, જેથી આપણું સેન્ડવિચ માટેનું સ્ટફિંગ એકદમ સરસ સ્મૂથ અને ગાંઠા વિનાનું તૈયાર થાય। આપણા બટાકા સારી રીતે મેશ થઈ ગયા છે, તો હવે આપણે ફટાફટ સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ। તો તે માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરશું। તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને હળવું ગરમ થવા દઈશું। તેલ હળવું ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરશું અને તેને બરોબર સાતરી લઈશું। હવે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી તેને પણ સારી રીતે શેકી લઈશું। હવે અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીના ઝીણા પીસ કટ કરીને લીધા છે, જેને પેનમાં એડ કરી ડુંગળીનો કલર બદલાઈને તે હળવી ટ્રાન્સપરન્ટ બને ત્યાં સુધી તેને શેકી લઈશું। અહીં જો તમે લસણ ડુંગળી ના ખાતા હોવ તો તેને સ્કીપ કરી દેવું। 2 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણી ડુંગળી એકદમ સારી રીતે સતરાઈ ગઈ છે। હવે અહીં મેં અડધા કેપ્સિકમના ઝીણા પીસ કટ કરીને લીધા છે, તેને પેનમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુ જોડે મિક્સ કરી તેને પણ હળવા શેકી લઈશું। અહીં કેપ્સિકમના પીસ તમે તમારી પસંદગી મુજબ વધુ કે ઓછા લઈ શકો છો। કેપ્સિકમના પીસ 50% જેટલા કૂક થઈ ગયા છે, તો હવે તેમાં ટામેટાના પીસ એડ કરી દઈશું અને ટામેટાના પીસ એકદમ ઝડપથી સોફ્ટ થઈ જાય તે માટે તેમાં સ્વાદ પ્રમાણે એટલે કે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું અને સાથે ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ પણ તેમાં ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું। 1 થી 1.5 મિનિટમાં જ આપણા ટામેટાં એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં મસાલો કરી લઈએ। આપણો મસાલો બળી ન જાય તે માટે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી બધા જ મસાલાને બરોબર મિક્સ કરી લઈશું। હવે અહીં મેં 1 કપ જેટલા લીલા વટાણા લીધા છે। અહીં મેં ફ્રોઝન વટાણા લીધા છે। જો તમારી જોડે ફ્રોઝન વટાણા ન હોય તો વટાણાને પાણીમાં ઉકાળી 70% જેટલા કૂક કરી લેવા। હવે આ વટાણાને પેનમાં એડ કરી બધી જ વસ્તુ જોડે બરોબર મિક્સ કરી લઈશું। હવે આપણે બનાવેલો બટાકાનો બધો જ માવો પેનમાં એડ કરી લઈશું અને હળવે હાથે મસાલાને બટાકાના માવા જોડે બરોબર મિક્સ કરી લઈશું। અહીં તમે તમારી પસંદગી મુજબ તીખાશનું પ્રમાણ વધુ કે ઓછું રાખી શકો છો અને જો તમારી જોડે કેપ્સિકમ કે વટાણા ન હોય તો તેને સ્કીપ કરીને પણ સ્ટફિંગ તૈયાર કરી શકો છો। આપણું સેન્ડવિચ માટેનું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર છે। તો હવે તેમાં થોડા લીલા કોથમીરના પાન એડ કરી દઈશું અને સ્ટફિંગને ચટપટો સ્વાદ આપવા માટે અડધો લીંબુનો રસ એડ કરી બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું સેન્ડવિચનું ચટપટું સ્ટફિંગ તૈયાર છે। તો ચાલો હવે ફટાફટ સેન્ડવિચ બનાવી લઈએ। સેન્ડવિચ બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઇઝની બ્રેડ લીધી છે। તમે અહીં કોઈ પણ બ્રેડનો ઉપયોગ કરી શકો છો। હવે આ બ્રેડ ઉપર આપણે બટર લગાડી દઈશું। અહીં મેં બટરને હમણાં જ ફ્રીઝરમાંથી બહાર કાઢેલું હતું, તેથી તે બરોબર મેલ્ટ થયેલું ન હોવાથી તેને સ્પ્રેડ કરવામાં થોડો પ્રોબ્લેમ આવે છે।
તો તમે જ્યારે સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર કરતા હો ત્યારથી જ બટરને મેલ્ટ થવા માટે રૂમ ટેમ્પરેચર પર રાખી દેજો. હવે આપણે તેના પર કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી લગાવી દઈશું અને તેને પણ સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. હવે આપણે બનાવેલા સ્ટફિંગમાંથી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ બ્રેડ ઉપર લગાડી તેનું એકદમ સરસ લેયર તૈયાર કરી લઈશું. હવે અહીં મેં બ્રેડની એક બીજી સ્લાઇડ લીધી છે. હવે તેના પર પણ આપણે બટર લગાડી દઈશું અને બટરને બરોબર સ્પ્રેડ કરી દઈશું. અહીં તમે બટરની જગ્યાએ દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ બટરનો સ્વાદ સેન્ડવિચમાં ખૂબ જ સરસ લાગે છે. હવે તેની ઉપર આપણે ટમેટો કેચઅપ લગાડી દઈશું. અહીં તમે હોમમેડ કે પછી કોઈપણ સારી કંપનીના ટમેટો કેચઅપનો ઉપયોગ કરી શકો છો. હવે આ બ્રેડની સ્લાઇસને આપણે સ્ટફિંગવાળી સ્લાઇસ ઉપર આ રીતે રાખી દઈશું અને ફરીવાર બ્રેડને શેકતા પહેલાં તેની ઉપર બટરનું એકદમ સરસ લેયર ફેલાવી દઈશું, જેથી બ્રેડ સારી રીતે શેકાઈને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય. હવે બીજી રીત પ્રમાણે આપણે બ્રેડની પ્રથમ સ્લાઇસને નોર્મલ બટર, ગ્રીન ચટણી તેમજ સ્ટફિંગથી કોટ કરી લઈશું અને બીજી સ્લાઇડ લઈ બટરથી બરોબર કોટ કરી લઈશું. હવે આ સ્લાઇસ ઉપર આપણે થોડી સ્પાઇસી અને ચટાકેદાર તેવી લસણની લાલ ચટણી લગાડી દઈશું અને તેને પણ બ્રેડ ઉપર બરોબર સ્પ્રેડ કરી દઈશું અને આ રીતે બ્રેડની પ્રથમ સ્લાઇસ ઉપર રાખી દઈશું. હવે તેની ઉપર પણ બટરનું એકદમ સરસ લેયર બનાવી દઈશું. આ બંને પ્રકારની સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો તમે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો હવે આપણે સેન્ડવિચને શેકી લઈએ. તો સેન્ડવિચને શેકવા માટે મેં અહીં કોઈપણ જાતના ગ્રીલ, ટોસ્ટર કે સેન્ડવિચ મેકરનો ઉપયોગ નથી કર્યો. ઘરમાં જે રોટલી કે પરોઠા બનાવવા માટે વપરાતા આ રીતના સિમ્પલ તવામાં જ આજે આપણે સેન્ડવિચ તૈયાર કરશું. તો સેન્ડવિચ શેકવા માટે સૌપ્રથમ આપણે 1 ચમચી જેટલું બટર પેનમાં એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી બટર હળવું ગરમ થાય એટલે તેને તવા પર ફેલાવી લઈશું અને ત્યારબાદ આપણે તૈયાર કરેલી સેન્ડવિચને તેના પર રાખી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈશું. ત્યારબાદ તેને પલટાવી લઈશું અને તેના પર થોડું બટર લગાડી દઈશું. બટર લગાડવું ઓપ્શનલ છે, પરંતુ બટરમાં શેકાયેલી સેન્ડવિચ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. હવે સેન્ડવિચની બીજી સાઈડનો કલર પણ હળવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકીને ક્રિસ્પી કરી લઈશું. આમ સેન્ડવિચની સાઈડ પર અને ઉપર નીચે બટર લગાડતા જઈ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સેન્ડવિચને બંને બાજુથી એકદમ સરસ રીતે શેકી લઈશું. આ રીતે આપણે બધી સેન્ડવિચ તૈયાર કરી લઈશું. આપણી સેન્ડવિચ એકદમ સરસ રીતે શેકાઈને બંને બાજુથી તેનો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આ સેન્ડવિચને આપણે સર્વ કરી લઈશું. સેન્ડવિચને સર્વ કરતાં પહેલાં આપણે તેને આ રીતે કટરની મદદથી કટ કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી અને ચટપટી એવી આ ગરમા ગરમ સેન્ડવિચને સર્વ કરી લઈએ. તમે ટમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સેન્ડવિચને સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ કોઈપણ જાતના ગ્રીલ, ટોસ્ટર કે સેન્ડવિચ મેકર વગર પણ એકદમ આસાનીથી તૈયાર થઈ ગઈ છે. આ સેન્ડવિચ ટેસ્ટમાં એટલી સરસ બને છે કે બાળકો તો આ સેન્ડવિચ વારંવાર બનાવડાવશે. જો તમને આજની મારી સેન્ડવિચની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુને વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. આ સેન્ડવિચ ઠંડી થયા પછી પણ આટલી સરસ ક્રિસ્પી રહે છે. તો એકદમ સરળ રીતે તૈયાર થતી આપણી આજની આ ચટપટી, હેલ્ધી અને ટેસ્ટી એવી સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.